નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 3 વિષય ગુજરાતી પાઠ 2 પોટલા ટપકે। વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 2 માં પ્રશ્ન નંબર 12 સુધી સોલ્યુશન જોયું હતું। આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 13 થી સોલ્યુશન મેળવીશું। સોલ્યુશન જોયા પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 13 માં છોકરીના હાથમાં ભમરડો છે। છોકરીના હાથમાં ભમરડો છે તો અહીંયા આવશે ભમરડો। દુકાનમાં ભમરડા છે, ભમરડા। એ પછી છે એક ફુગ્ગો ઉડી ગયો, ફુગ્ગો। બે ફુગ્ગા રહી ગયા, ફુગ્ગા। પછી પ્રશ્ન નંબર એના પછીનું છે પ્રશ્ન નંબર 14। સાચા વાક્યની સામે રાઈટની નિશાની કરો। અહીં 2 માટલું છે, અહીં 2 માટલા છે તો અહીં 2 માટલા છે ત્યાં રાઈટ। ત્યાં 3 ચકલીઓ છે, ત્યાં 3 ચકલી છે, 3 ચકલીઓ છે ત્યાં રાઈટ। એ પછી 4 વાંદરા છે, 4 વાંદરું છે તો 4 વાંદરા છે એની સામે રાઈટ। ત્યારબાદ મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું। મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું। મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું ની સામે રાઈટ। મેં તળાવમાં બતક જોયા, મેં તળાવમાં બતક જોયું, જોયાની સામે રાઈટ। ત્યારબાદ પ્રશ્ન નંબર 15। જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણ વિરામ મૂકો અને બોક્સમાં છે તેમ લખો। વાક્યમાં ન હોય પૂર્ણ વિરામ તો તેની પાછળ નથી શબ્દ બોક્સમાં લખવાનો છે। અમે રોજ સાંજે બાગમાં ફરવા નથી। ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી નથી। બધા વાદળા પાણી ભરીને આવ્યા નથી। મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે નથી। દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા નથી। એક પણ વાક્યમાં પાછળ પૂર્ણ વિરામ નથી, બરાબર। ત્યારબાદ ઉદાહરણ પ્રમાણે લખો। કાગડો, કાગડા, બાળક, બાળકો। હવે એ રીતે આપણે નીચે આપેલા દરેક શબ્દના લખવાના છે બહુવચન। વાદળું, વાદળા, વાત, વાતો, દીવો, દીવા, કુકડા, કુકડો, દર, દર, નદીઓ, નદી, વડલા, વડ, પક્ષી, પક્ષીઓ, માળો, માળા, વીછીઓ, વીછી, કાબરો, કાબર, કીડી, કીડીઓ, મકોડો, મકોડા, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી। એ પછી છે વૃક્ષ, વૃક્ષો, કાબર, કાબરો, કાનખજૂરા, કાનખજૂરો, જીવજંતુઓ, જીવજંતુ, વાર્તા, વાર્તાઓ, છોકરો, છોકરા। એ પછી એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવાનું છે। મેં તળાવમાં 4 બતક જોયા, વધુ। વાંદરાને કેળા ભાવે છે, વધુ। પાણીમાં બતક તરતું હતું, એક। ઝાડ પર વાંદરો બેઠો છે, એક। ગામમાં ઘણા ઢોર હોય છે, વધુ। પછી નીચેના શબ્દને વાંચો અને લખો। તમારે શબ્દ વાંચવાના છે અને લખવાના છે। વિદ્યા, વિદ્યા, ઉદ્યત, ઉદ્યત, સૃજન, સૃજન, સૃષ્ટિ, સૃષ્ટિ, વિદ્યાર્થી, વિદ્યાર્થી, સૃષ્ટિકર્તા, સૃષ્ટિકર્તા, દ્રષ્ટિ, દ્રષ્ટિ, દ્રષ્ટિક્ષેત્ર, દ્રષ્ટિક્ષેત્ર, દ્રઢતા, દ્રઢતા, ઉદ્યમ, ઉદ્યમ, સૃષ્ટિ વિજ્ઞાન, સૃષ્ટિ વિજ્ઞાન। પછી છે દ્રશ્ય, દ્રશ્ય, વિદ્યુત, વિદ્યુત, દ્રષ્ટિહીન, દ્રષ્ટિહીન, દ્રષ્ટાંત, દ્રષ્ટાંત, પ્રદ્યોત, પ્રદ્યોત। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ 2 પૂરો થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।